નમસ્કાર મિત્રો. પાકિસ્તાન જે છે તેનો ઇન્ડિપેન્ડન્સ ડે જે છે એ ખોટો મનાવે છે. કેમ તો એ આપણે જાણીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ તેમ 1946ની અંદર કેબિનેટ મિશન આવ્યું હતું. કેબિનેટ મિશનના મેન 3 મેમ્બર્સ હતા. એક હતા એવી એલેક્ઝાન્ડર, બીજા હતા પેટ્રિક લોરેન્સ અને બીજા હતા સ્ટેફર્ડ ક્રિપ્સ. બરાબર છે. એ લોકોએ કેબિનેટ મિશનની અંદર જે ફાઇનલ રિપોર્ટ આપ્યો તેમાં જે ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્સની ડેટ હતી એ 30 જૂન 1948 નક્કી કરવામાં આવી હતી. આ પહેલા નક્કી કરવામાં આવી હતી. બરાબર. ત્યારબાદ આ ડેડલાઇન જે રહી એ રિપ્લેસ કરવામાં આવી. બરાબર છે. જ્યાં જેના એમને પાકિસ્તાનની બહુ ડિમાન્ડ હતી. બરાબર છે. એ મોકલાઈ ગયા હતા એટલે એના લીધે પાકિસ્તાનને અર્લી ઇન્ડિપેન્ડન્સ જોઈતું હતું. હવે ઇન બિટવીન શું થયું કે જે ગવર્નર જનરલ હતા આપણા લોર્ડ મેવેલ એમને રિપ્લેસ કરી દીધા માઉન્ટ બેટન. બરાબર છે. એટલે આપણા ઇન્ડિયાના નવા ગવર્નર જનરલ બન્યા માઉન્ટ બેટન. માઉન્ટ બેટન આવ્યા પછી તેમને જીનાના અર્લી ઇન્ડિપેન્ડન્સનો જે મુદ્દો હતો એને બહુ સિરિયસલી લીધો અને જે ડેડલાઇન હતી એ ચેન્જ કરી. હવે ઇન બિટવીન શું થયું કે 1946ની અંદર માઉન્ટ બેટન પ્લાન આવ્યો. આ માઉન્ટ બેટન પ્લાન પ્રમાણે જે પહેલા 30 જૂન 1948 ડેડલાઇન હતી એ વહેલી કરીને 15મી ઓગસ્ટ 1947 નક્કી કરવામાં આવી. બરાબર છે. 15 ઓગસ્ટ એ ટ્રાન્સફર ઓફ ડેટ નક્કી કરવામાં આવી. હવે 1947 આવી ગયું ત્યાં સુધીમાં માઉન્ટ બેટન દ્વારા ફાઇનલ માઉન્ટ બેટન પ્લાનના આધારે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ બનાવવામાં આવી. બરાબર છે. જેમાં ટ્રાન્સફર ઓફ પાવર જે એ બંને ઇન્ડિયા અને પાકિસ્તાન બંનેને 15મી ઓગસ્ટ 1947ના ડેડલાઇન પ્રમાણે નક્કી કરવામાં આવી. હવે જીના એવો ઠેકો લઈને બેઠા હતા કે પાકિસ્તાન જે એને પહેલા ઇન્ડિપેન્ડન્સ મળે. હવે ઇન બિટવીન જ્યારે 14 ઓગસ્ટની મધ્યરાત્રિ 11-12 વાગ્યાનો સમય હતો ત્યારે લોર્ડ માઉન્ટ બેટન જેના એ લાહોર પહોંચ્યા. બરાબર છે. ત્યાં લાહોરમાં પાકિસ્તાનના ઇન્ડિપેન્ડન્સનો જે જશ્ન હતો, સેલિબ્રેશન હતો એ લોકોએ મનાવ્યો. બરાબર છે. ત્યારબાદ 11-12 વાગ્યા પછી ઇન્ડિયાની અંદર આવ્યા અને ઇન્ડિયાની અંદર જે ટાયરની ઓફ ડેસ્ટિની જે આપણું હતું જવાહરલાલ નહેરુનું જે સેલિબ્રેશન હતું એને એટેન્ડ કર્યું. બરાબર છે. અને એના આધારે ઇન્ડિયાની ઇન્ડિપેન્ડન્સ નક્કી કરવામાં આવ્યું. તો જે ઓરિજિનલ મિત્રો ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની અંદર તો ઇન્ડિયા અને પાકિસ્તાન બંનેને 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ ઇન્ડિપેન્ડન્સ આપવામાં આવેલી છે. પરંતુ જીનાની હઠના આધારે આ ઇન્ડિપેન્ડન્સ એ વહેલા 14મી ઓગસ્ટની મનાવવામાં. તો મિત્રો જીનાની હઠના આધારે પાકિસ્તાન એ 1947ના જે યર હતું ત્યારે તો 14મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે મનાવ્યો. પણ 1948, 1949 અને ત્યારબાદ દરેક વર્ષ સુધી એ લોકો 14મી ઓગસ્ટ જે રહ્યું એ પોતાનું ઇન્ડિપેન્ડન્સ ડે મનાવે છે. પણ ડોક્યુમેન્ટ્સના આધારે જોવા જઈએ તો આ ઇન્ડિપેન્ડન્સ ડે ખોટો છે અને જે સાચો ઇન્ડિપેન્ડન્સ ડે છે એ 15મી ઓગસ્ટ 1947 છે ફોર બોથ ઇન્ડિયા અને પાકિસ્તાન. બરાબર. તો આ હતું ઇન્ડિયા અને પાકિસ્તાનના ઇન્ડિપેન્ડન્સ ડેનું